તો અમદાવાદના ખોખરામાં પ્રદૂષિત પાણીના કારણે અનેક લોકો બીમાર પડી રહ્યા હોવાની ઘટના સામે આવી છે। ખોખરામાં હાઉસિંગ સર્વોદય નગરમાં પ્રદૂષિત પાણીના લીધે અનેક લોકો બીમાર પડી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં પણ ગટર જેવી વાસવાળું પાણી આવતું હોવાથી ઘરે ઘરે લોકોને ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। 1200 મકાનમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ આવતા સ્થાનિકો પરેશાન। સ્થાનિકોએ કોર્પોરેશન પાસે પીવા માટે ચોખ્ખું પાણી મળે તેવી માંગ કરી છે। પાણીનો ટીડીએસ ઘટાડવા માટે ખાસ કરીને આરઓ પ્લાન્ટનો ઉપયોગ લોકો કરતા હોય છે, છતાં પણ બીમારીની હાલતમાં અત્યારે અમદાવાદના ખોખરા વિસ્તારમાં લોકો જોવા મળી રહ્યા છે। એક પરિવાર સાથે હું અત્યારે છું અને જે પરિવાર છે તેમાં બેન છે, છેલ્લા ઘણા સમયથી બીમાર છે અને જેની પાછળનું કારણ પાણી છે। શું કહેશો બેન, કેટલા સમયથી બીમાર છે, શું થયું છે તેમને? 2 દિવસથી છે અને એક જ દિવસમાં 22 થી 25 વખત એને જવાનું થયું। બે દવાખાના અમે બદલ્યા પ્રાઇવેટમાં, એની દવાઓ કરાવી। આરઓનું પાણી પીવાથી પણ એને થઈ ગયું છે, એટલે આરઓનું પાણી પણ એને એટલું બધું નુકસાન કરે છે, એટલે આપણે પાણી કઈ રીતનું પીવું, શું પીવું કે ખબર જ નથી પડતી। પાણીમાં શું થાય છે? સ્મેલ આવે છે, બહુ જ વાસ મારે છે, ગંદી ગટરને જ વાસ મારે છે, આપણે પી જ ના શકીએ, મોઢામાં નાખવું આપણે ના ગમે, એટલું ગંદુ વાસ। કેટલા લોકો છો આ પરેશાનીથી? અમે 7 જણા છીએ ઘરમાં। પાણી તો એ વસ્તુ છે જીવન જરૂરિયાતની, એટલે તમે કપડાં ધોવા હોય કે પાણી પીવું હોય કે રાંધવું હોય, પાવડર સારામાં વાપરીએ છીએ ને તો બહાર કપડા નીકળે તો કપડામાં બી ગટરની વાસ આવે છે। બોલો, રસોઈ બનાવી હોય તો પણ પછી હા તોય વાસ મારે, કપડામાં બી ગંદી વાસ આવે છે। સોલ્યુશન શું લાવો છો? પાણી ક્યાંથી લાવો છો? કશું જ નહીં, અત્યારે જે ચાલે છે એ જ ચલાવીએ છીએ પાણી, જે આવે ઓપ્શન જ નથી, બીજું કોઈ ઓપ્શન જ નથી। અમે બહારથી પાણી મગાવીએ તો એક દિવસ મગાવીએ પછી બીજેથી શું કરવાનું, એટલે સોલ્યુશન તો આવે જ નહીં ને એમ। હવે એક વખત સારું પાણી આવે તો અમે ટાંકો સાફ કરીને પછી અમે બહારનું પાણી મગાવીએ એમ। માંગ છે તમારી કોર્પોરેશન પાસેથી? બસ આ પાણીની સારું કરી નાખે તો જ બધાનો ઉપયોગ થશે, બીજું તો કંઈ છે જ નહીં, આનો રસ્તો જ હવે એમ। બિલકુલ, તો તમામ લોકો છે તે માંગ કરી રહ્યા છે કે હવે કોર્પોરેશન સોલ્યુશન આપી શકશે, ક્યારે આપશે તે તો સમય બતાવશે, પરંતુ હાલની પરિસ્થિતિની અંદર લોકોની જે તબિયત છે તે કથળી રહી છે અને તેને કારણે ખાસ કરીને અનેક લોકો છે, અનેક પરિવારો છે તેમાં બીમારીનું ઘર કરી ગયું છે। ખાસ કરીને પાણીને કારણે તમામ લોકો પરેશાન છે। કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। વરાછામાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરના વરાછાની મોહનનગર સોસાયટીમાં ગટરિયા પાણી બેક મારતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સ્થાનિક કોર્પોરેટરનું પણ પાલિકાના અધિકારીઓ ન સાંભળતા હોવાનું રહીશો જણાવી રહ્યા છે। રોડ રસ્તા પર ગટરના પાણી ઉભરાતા ચોમાસાની જેમ રસ્તા પર પાણી ભરાયા હતા। ટીપી 70 પાસ થયો, પરંતુ સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। ભારે રોષ જોવા મળ્યો। ચારણ સમાજના લોકોએ એકત્ર થઈ પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપ્યું, સાથે ટિપ્પણી કરનાર સામે કડક પગલાં ભરવાની કરી માંગ। ચારણ સમાજ ઉપર વિવાદાસ્પદ ટિપ્પણી મામલે રાજકોટમાં વિરોધ પ્રદર્શન। મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકોએ એકત્ર થઈ ગીગા ભમ્મર સામે રોષ ઠાલવ્યો। પોલીસ કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા ચારણ સમાજની માંગ। આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરના નિવેદન બાદ ચારણ સમાજમાં ભારે રોષ। ચારણ સમાજના આગેવાનો સહિત કલાકારો ઠાલવ્યો રોષ। અપમાનજનક ટિપ્પણી કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ। ચારણ સમાજ પર વિવાદિત ટિપ્પણી પર કબરાઉ મોગલધામના મણિધર બાપુની પ્રતિક્રિયા। મણિધર બાપુએ ગીગા ભમ્મર પર આક્રોશ વ્યક્ત કર્યો, કહ્યું આવા શબ્દો એ કાહી ન હોય। ચારણ સમાજ અંગે વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ફરિયાદ દાખલ થશે। તળાજા પોલીસ મથકે ગીગા ભમ્મર સામે ફરિયાદ માટે અરજી અપાઈ। કચ્છ, અમદાવાદ સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધ અરજી આપવામાં આવી। ચારણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી અંગે અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ। તળાજામાં યોજાયેલા કાર્યક્રમમાં ગીગા ભમ્મરે કરી હતી ટિપ્પણી। દાઠા પોલીસ મથકે ફરિયાદ નોંધવા અરજી। ચારણ સમાજ સામે ટિપ્પણી કરનાર ગીગા ભમ્મરના દીકરાએ માંગી માફી, કહ્યું મારા પિતાની જીભ લપસી ગઈ, તેમનો હેતુ ચારણ સમાજને ઠેસ પહોંચાડવાનો ન હતો, હું મારા પિતા વતી ચારણ સમાજની માફી માંગુ છું। ગીગા ભમ્મરના વિવાદાસ્પદ નિવેદન અંગે રાજકોટના ધારાસભ્ય અને આહિર સમાજના આગેવાન ઉદય કાનગડે રોષ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે હું આ નિવેદનને સખ્ત શબ્દોમાં વખોડું છું। આઈ સોનલમાં અમારા માટે પૂજનીય છે।
સુરેન્દ્રનગરના ફતેપુરાની પ્રાથમિક શાળાના શિક્ષકોની ઘોર બેદરકારી, 20 થી વધુ બાળકોને સ્કૂલમાં પૂરી, શિક્ષકો નીકળી ગયા. સ્થાનિકોએ તાળું તોડી બાળકોને બહાર કાઢ્યા. જામનગરના જોડિયામાં પાણીના ટાંકા પાસે કોઝવે જર્જરિત હાલતમાં જોવા મળ્યો. ધરમલાલ ચોક તરીકે ઓળખાતા કોઝવેમાં ગાબડું પડતા વાહન ચાલકને ભારે હાલાકી, પુલનું તાત્કાલિક સમારકામ કરવા ગ્રામજનોની માંગ. સુરેન્દ્રનગરમાં નવનિર્મિત બ્રિજમાં તિરાડો પડી જતા સ્થાનિકોમાં રોષનો માહોલ. અંદાજે 5 કરોડના ખર્ચે બનેલા પુલ પર અઠવાડિયામાં જ તિરાડો પડી. બ્રિજ ખુલ્લો મુકાયો તેના ચોથા દિવસે જ સ્લેબમાં તિરાડો દેખાવા લાગતા નબળા કામની બૂમો ઉઠી. તંત્રએ પુલની ગુણવત્તાની ચકાસણી માટેના તપાસના આદેશો આપ્યા. લોકાર્પણના થોડા દિવસોમાં જ તિરાડો પડી જતા સ્થાનિકો સહિત વાહન ચાલકોમાં તંત્ર સામે રોષ. સ્થાનિકોએ વહેલી તકે રિપેરિંગ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની સતત લટાર જોવા મળતી હોય છે, ત્યારે રાજુલાના 4 નાળા નજીક એક પેટ્રોલ પંપ પરિસરમાં શિકારની શોધમાં એક સિંહ ઘૂસી આવ્યો. સિંહ આવ્યો હતો પેટ્રોલ પંપ પરિસરમાં ઉભેલી ગાયનો શિકાર કરવા માટે. ગાયને તાબે થવા માટે સિંહે ગર્જના કરી. ગાય પણ ગાજી જાય તેવી નહોતી. સામે વનરાજ ઉભો હતો, છતાં પણ ગાય ટસની મસ ન થઈ. સિંહ ગાયના શિકારના પ્રયાસમાં ગાયની નજીક ગયો, પણ ગાય ડરી નહીં. જોકે ગાય બહાદુરી બતાવીને સિંહનો સામનો કર્યો. ગાયના આવા આક્રમક મિજાજની સિંહે પણ કલ્પના નહીં કરી હોય. વનરાજ 2 ડગલા પાછળ હટી ગયો. સિંહે હુમલો કરવા માટે થોડી રાહ જોઈ, પણ ગાયની બહાદુરી સામે સિંહે પાછી પાની કરવી પડી અને શિકારને જવા દેવો પડ્યો. ભૂખ્યા સિંહના શિકારના તમામ પ્રયાસો એળે ગયા અને સિંહના શિકારથી ગાયનો બચાવ થયો. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ. 2 દિવસ અગાઉ પણ જાફરાબાદના સામાકાંઠા વિસ્તારમાં સિંહ લટાર મારતો જોવા મળ્યો હતો. રાજુલા, જાફરાબાદ, પીપાવાવના કોસ્ટલ બેલ્ટમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં અનેક વખત સિંહ આવી ચડતા હોવાની ઘટના બનતી રહે છે. સિંહના શિકારના વિડીયો પણ વાયરલ થાય છે. વનરાજો જંગલ છોડીને ગોંડલ, જેતપુર, કોટડા, સાંગાણી, જસદણથી છેક રાજકોટના સીમાડા સુધી પહોંચી જવાનો સિલસિલો રહ્યો છે. ત્યારે જેતપુર કાગવડ ખોડલધામ નજીક સિંહ સીસીટીવી કેમેરામાં કેદ થયો. સિંહ શિકારની શોધમાં કાગવડ પહોંચી ગયો. 2 દિવસ પહેલા એક સિંહ કાગવડ ખોડલધામ મંદિર નજીક જોવા મળ્યો. પશુ પાછળ દોડતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં દેખાયા હતા. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા હવે વધવા લાગ્યા છે. શિકારની શોધમાં જંગલ વિસ્તાર છોડી રેવન્યુ વિસ્તારમાં આવી રહ્યા છે. ત્યારે ખોડલધામ મંદિર નજીક સિંહ દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો. ગોંડલ પંથક બાદ જેતપુર પંથકમાં સિંહના આંટાફેરાથી સીમ વિસ્તારના ખેડૂતોમાં ભય વ્યાપી ગયો. જોકે ફોરેસ્ટ વિભાગે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. ભરૂચના આમોદમાં કોલવણા ગામે મધમાખીઓનો આતંક સામે આવ્યો. વાડીની સફાઈ કરવા ગયેલા પરિવારને મધમાખી કરડી. મધમાખીના ઝુંડે હલ્લાબોલ કરતા વાડીની સફાઈ કરવા ગયેલા પરિવારે માંડ જીવ બચાવીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ પ્રયાસ નિષ્ફળ રહ્યો. એક જ પરિવારના 7 લોકો મધમાખીઓની ચપેટમાં આવી ગયા. મધમાખીઓ કરડતા 7 લોકો, જેમાં 3 બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. મધમાખીના ઝુંડે પડાવ નાખતા જ વાડીના લોકોએ બૂમાબૂમ કરી, જેના કારણે અન્ય લોકો પોતાના ઘરમાં પુરાઈ ગયા, જેથી અન્યને ઈજા ન થઈ. बोलिए श्री आसाराम बापू महाराज की जय. કંઈક આ જ રીતે દુષ્કર્મી આસારામના નારા લાગ્યા. કંઈક આ રીતે